હવે ટોપરા જેવી પપ્પી પપ્પી કહાન આહા જબરદસ્ત જબરદસ્ત આહા આહા જબલે અંદર લા થોડી સાફ કર દો આગળ હવે હું થોડો આરામ કરવા જાઉં તું હમી જજો અરે જાન છે તું હા નવે નવે પપ્પી હવે હું થોડો આરામ કરતો હો તાર ગુઈ જાય હવે તાર જાતી નહીં બીજે હા હે લાવ ગૌતમ નવી પપ્પી લાવ્યો હે મારા કાર્યને કેવું પડશે કે હેડ આપણે મારતે જી કોલે આટો માર લેવું ચાલો કાન જઈએ કે હાવી માર ગૌતમ નવી ગૌતમ ઓએ ઓએ આ વારો દે ને ઓય પપ્પી લાવો પપ્પી લાવો તો દેખ ને વાત ન થાય આ લઈ જાતો તો ખાઓ ખાઓ ફૂલ પાડે ના બાકી આપણે હાટો ખાવા જો મારી પ્લાનિંગ છે આપણે જવાનું એના ઘરે અને ઘરેથી આપણે એની પપ્પી તો જાળવાની છે એની પપ્પી આપણે લઈ લેવાની આટો ખાવા જવાનો આટો ખાઈ લેશું તો હું તો હશે ભાઈ આપણે મૂકી દે હા બરોબર હું તને બોલાવ જતો કે કાર્યને બોલાવું ખરે ખાડો ચૂડો મોટો જો મારા બતાના લાબડી ચાલે મને આમાં હેડે તું ચોકામાં હેડ્યો અરે પણ મારી યાદ ના આવી તને કેવન હવે હાર લે ને ઈ તો ઈ હું તો ગૌતમ ઓએ દુની માં આવી આપણે હેને આથી જાવતું એને આ ખજૂર બાજુ વાળું ભૂલું એમાં એને બાઈક પડ્યું બાઈક શાંતિથી લેવા જવાનું મેરો નવ આટા થઈ લેવું બાઈક નથી એ પપ્પી પપ્પી મારી મેં કોણ આવી તું તું કોણ ચોરી કરવા આવી કોણ આવ્યો હું બેઠો છું તારો માલિક મારી પપ્પી પપ્પી લાગ્યા હવે પપ્પીને આઈ ના રાખે પપ્પીને આપણે ધ્યાન રાખવી પડશે એનો ચોકીદાર રાખવો પડશે પપ્પીને એકલી ના મેલા પપ્પી પપ્પી ભાઈ લાલિયા હું કહું આજથી તું મારો ભાઈબંધ તો હે હું તને એક નોકરી લેલો લાગુ છે આ મારું બાઈક છે આ ચાવી તને આપી અને આ તારે બેહવાનું ખુરશી ઉપર આ રોજનો એક દાડા તારો 200 રૂપિયા પગાર અને મહિને એમ કઈ તારે ઇન્કમ આવશે 100,000 રૂપિયા લાગુ છે આ તો ચાલી લાગે આજથી કે કાલથી આજથી આ તો આ ખુરશી બેહી જા હવે બધું તારી ઉપર હો પાકું ડન તો જાવ હવે હુવા ધ્યાન રાખજે હુઈ ન જા તમારો પંકલેટ બપ્પી બપ્પી રે હા હવે મારે કરવું પડશે નાટક બપ્પી માટે તો મારે શું નથી પડતું લા 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 હા હવે રાતે ચિયો ચોર આવે છે રાતે આવે કે દાડે આવે હવે એના માટે રાત દાડો હું ચોકીસ કરીશ ભલે ને એને ચોકીદાર રાખીશ બેના વાલે હું રાખીશ હું એ પણ જાગીશ અભી તને એકલે નહીં પડવા દઉં કોઈ દી તને બાકી તારા મારી જ રાખી હા હવે હું હોવાનું નાટક કરું છું જાણે પછી ચોર આવે તાણે ધબ બનાવ્યો લાકડી લઈને ઊભો થઈ જઈશ હા હું આમ ફરી બેઠું તો મને હુતા હોય તો કોઈ દેખાય આવો હું ખાલી સુવાનું નાટક કરું છું બેવડાઈ તો જીવો હે આટલી ભક્તિ મારે ચારે હાસવાનું હા થઈ જાય લચ્ચા મામ કરે અલા એક પ્રો
થઈ ગઈ છે મોટી બધી કે પ્રોબ્લેમ અલા આપણે કાલ ખબર છે ઓલો આપણે બાઈક નો આટો ખાવા જતા ભપ્પીનો ઓએ તે તો તે શું થયું ખબર છે હા આપણે કાલ ચોરી કરવા જતા આપણે બાઈક હતું ને ફરી ઓલા ના ભાઈબંધ હોય ને એના ભાઈબંધને ચોકીદાર રાખેલો ઠેકડો નતો ઓએ બોઠ્યો હવે બોઠ્યો મને નામ એનું હરખું નહીં આવડતું ઈ જબરો માર બેટાનો એને પાછી તરત ધોળગાઈ જાય ખુરશી ઉપર એટલે આપણે તો પાછો મેર થઈ જાય ને લાતાઓ ભાઈ હે તો હું સંભાળ લઈશ યાદ ને તું પણ જાગી જાય તો યાર લા કસો માનો તું વેચ ખાલી થોડી ને આવતા લેવાનું પાહું એલા પણ જે ખાલી જોઈ જાય વાગે તીર બાકી જે રામા પીક ગૌતમ તો આ બાજુમાં જ ફરીને હું તો હે આપણા ભારી જતો આપણે મારશી ને જે થાય જોઈ લેવું બોઠો નહીં હતો બોઠો અંદર કો લે એ બોઠો તો આ ઉતો હે એ વેલા મોટર ના તો તો શું કરતા હતા તમે અમારી પપ્પીને પકડ મોટા શું કરતા હતા હાચું કહેજો અમે આટો ખાવા આવ્યા આટલા નમ ખાવાનો હે કોની બાઈક માં તમે ચોરી કરી આટા ખાઓ ગૌતમ જા દે આવી બોલાવો મોટા ભાઈ જાઓ અમને તમારી પપ્પી ગમી છે એટલે અમે બે દાડે નાટો ખાવા હતા પણ તમે જાગીને અને અમને મારવા આવ્યા પેલી દાન તો અમે જતા પણ બીજી દાન અમને બહુ ગમી છે તમારા પપ્પી એટલે અમે આટો ખાવા આવ્યા મને અમને જાવ તો ને આવું માફ કરી દેજો ભાઈ મારા પપ્પીને કોઈ દી ગલત ન કરશી તમે જોતાય નહીં હા ના જોવા આવશું એની તમારા વાહ કોલ આપણે તમને માફ કરીશું ના ના આપણે તમને માફ કરશું આવતી સાલ સોલીશ નહીં હારું જાવ અમે જઈ હલો મિત્રો અમે કોઈ એવા ચોર નથી અને આ ખાલી એક વિડિયો બનાવવાના આવ્યા છો અમારી ચેનલ નું નામ છે ટેણિયા ઓની મોજ અને તમે અમારી ચેનલ ને ભૂલતા નહીં અને ફોલો બી કરજો ભૂલતા નહીં